પાટણ શહેરના જળચોક વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં ભાદરવા સુદ પાંચમના દિવસે ઠાકોર સમાજે વડવાઓની પરંપરાને જાળવી રાખી છે. આજે પણ સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. સમાજની મહિલાઓ માતાજીના નૈવેદ્યની કાચી સામગ્રી ટોપલામાં મૂકીને વાસ્તે ગાસ્તે નીકળી હતી. સુભાષ ચોક ખાતે પહોંચીને મહિલાઓએ માથે ટોપલા સાથે માતાજીના ગરબાની રમઝટ પણ બોલાવી હતી. ત્યારબાદ પાટણ ચાણસ્મા હાઈવે પર આવેલા અંબાજી નળિયામાં મહિલાઓએ માતાજીનું નૈવેદ્ય કર્યું હતું. માતાજીને સવાશેર કંસાર ધરાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં સમૂહ ટોપલા ઉજાણી પર્વની આનંદપૂર્વક ઉજવણી કરી સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાટણ નગરમાં વસતા વિવિધ સમાજના સમુદાયો ભાદરવા માસમાં સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ ઉજવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. ભાદરવા સુદ પ્રથમના દિવસે અમે જળચોક ઠાકોરવાસથી નીકળી અને અંબાજી નેકળીએ. અંબાજી માનું અને કાળકા માનું નિવેદ કરવા આવીએ છીએ. અમારી આ ટોપલા ઉજવણી વર્ષોથી ઘણા વર્ષોથી ચડિયાઓ જે કરતા હતા એ પ્રમાણે અમે કરવા આવીએ છીએ. અહીંયા અમારા લાપસીનું નિવેદ થાય છે. બરોબર ભાઈઓ? અને હવ ભાઈઓએ ફરી મળી અને હવે માતાજીનો પ્રસંગ રંગે જંગે કરે છે. અહીં કાળકામાનું મંદિર છે, અંબાજીમાનું મંદિર છે, મેરડીમાનું મંદિર છે, ગોગા મહારાજનું મંદિર છે, બાલાપીર મહારાજ છે અને અહીં ખેતરમાં પણ ગોગા મહારાજ અને જોગણીમાનું મંદિર છે. અને આ મંદિરો ઘણા વર્ષોથી આ મંદિરો જૂના છે. ઘણા ઓછામાં ઓછા 400-500 વર્ષ પહેલાના મંદિરો હશે. અને આ ઘડિયાઓ જેમ કરે તેમ અમે કરીએ છીએ.